ઇનિશિયલ આનાકાની કરી, પછી તો કાઢવું પડ્યું, સેન્ડ પેપર છે ને હું ઘસતો હતો, ગભરાઈ ગયો કે મેં આ કર્યું, પણ મને મારા કેપ્ટન સ્ટીવ સ્મિથે કીધું ચલો એને બહાર બોલાવો. સ્ટીવ સ્મિથે ગભરાઈ ગયો, કન્ફેસ કર્યું કે મેં તો આઈડિયા આપેલો પણ એક્ઝિક્યુશન ડેવિડ વોર્નરનું છે, ચલો ડેવિડ વોર્નર બહાર બોલાવો. એટલે ખોટું કરો એટલે આખી લાઈન પકડાય, હૈદરાબાદથી દિલ્હી સુધી આખી લાઈન પકડાઈ જાય. ખાલી એવું નથી કે દારૂની બોટલ તમારા હાથમાં હોય તો જ તમે ગુનેગાર થઈ શકો, કે આ ખોટા દારૂના કાગળિયા ઉપર સહી કરીએ તોય પ્રશ્ન આવે. ખોટું લાંબુ ચાલે નહીં, અને પકડાય ત્યારે હૈદરાબાદથી દિલ્હી સુધીની આખી લાઈન પકડાઈ જાય, પકડાઈ ગઈ. ત્રણેયને ત્યાં ને ત્યાં 1 વર્ષનો બેન ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે આપી દીધો. પેલો કેમેરુન બેનક્રોફ્ટ તો ગભરાઈ ગયો, અને એવો આઘાત લાગ્યો કે ક્રિકેટ છોડીને યોગા ટીચર બની ગયો. મેં પહેલા વાત કરેલી, તમારી આવડત ગમે તેટલી હશે, ગમે તેટલી હોશિયારી હશે, તમારા ફોનમાં 5 મિનિસ્ટરના નંબર હશે, તમારા ફોનમાં પાવરફુલ વ્યક્તિઓના નંબર હશે, અને ત્રીજી રિંગે તમારા ફોન ઉપાડે આવા પાવરફુલ વ્યક્તિઓ સંબંધો છે, પણ જો અનીતિ કરી તે દિવસે કશું જ કામમાં નહીં આવે, કશું જ કામમાં નહીં આવે. એટલે આપણા સંતાનોને પરિવારમાં જે આપણી વાત છે ફેમિલી વેલ્યુઝમાં નાનપણથી શીખવાડજો, બેટા અનીતિનું ન લેવાય. બેટા રામાયણમાં તુલસીદાસે લખ્યું છે, પરધન પથ્થર માનીએ પર સ્ત્રી માત સમાન. આ સંસ્કાર તુલસીદાસજીએ લખ્યું કે ઇતને સે હરી ન મિલે તો તુલસીદાસ જમાન. રામાયણ, મહાભારત ને શ્રીમદ ભગવદ્ ગીતા દરેકના આપણા ઘરમાં હોવી જોઈએ. જે લોકો રાખે છે એમને અભિનંદન છે, જે લોકોને નથી એને કાલે ને કાલે ખરીદી લેજો. અને કદાચ તમને શરૂઆતમાં વાંચવાનો અવકાશ ના આવે તો રોજ દર્શન કરજો, નહીં તો 10 મિનિટ તો અવશ્ય કાઢીને વાંચજો. ઇટ ઇઝ યોર લાઈફ એન્હેન્સર, ઇટ ઇઝ યોર લાઈફ સેવર. એમ આઈ રાઈટ? જીવનને ઉર્ધ્વ ગતિ આપે છે, અને જીવન નષ્ટપ્રાય થઈ જાય એવા કારણો જીવનમાં ઊભા થતા એ બચાવે છે. આ સંસ્કાર છે, નીતિમત્તા અને પ્રામાણિકતા. સ્ટીવ સ્મિથ ને ડેવિડ વોર્નર તો બિચારા ડોમેસ્ટિક ક્રિકેટ રમવા માંડ્યા. 6 મહિના પછી પ્રાઇમ ટાઈમ ઓસ્ટ્રેલિયન ટીવી ઉપર સ્ટીવ સ્મિથને બોલાવ્યા અને પહેલો જ પ્રશ્ન પૂછ્યો, વાય ડીડ યુ ડુ ધીસ? તમે આ કેમ કર્યું? તમે 2 વખત ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ વિજેતા બની એના ટીમ મેમ્બર હતા. તમે રોહિત શર્મા, વિરાટ કોહલી, બાબર આઝમના લેવલના બેટ્સમેન છો, તમારા નામે કેટલા બધા વિશ્વ વિક્રમ છે, તમારે કરવાની જરૂર શું હતી? અને હા, એ ચોથી ટેસ્ટ ઓસ્ટ્રેલિયા 332 રને હારી, અને 5મી ટેસ્ટે પણ 350 રનથી હારી, કારણ કે બધા ડઘાઈ ગયા હતા ને આ પ્રસંગ બન્યો પછી. એટલે પરિવારમાં એક જણો ખોટું કરશે ને આખો પરિવાર ડઘાઈ જશે, આખો પરિવાર ડિપ્રેશન અને સ્ટ્રેસમાં જતો રહેશે, આત્મહત્યા સુધી વાત પહોંચી જાય છે. એટલે સંતાનોને સંસ્કાર આપવાના કે બેટા ખોટું નહીં કરવાનું. 2 કામ સાચા અગર ન થાય તો ચલાવી લેવાશે, પણ ખોટું તો કરવું નહીં. સ્ટીવ સ્મિથે આનો જવાબ આપ્યો. એ જવાબ અહીંયા બેઠેલા તમામ વેપારી, તમામ ઉદ્યોગકારો, તમામ એન્ટરપ્રેન્યોર્સ, આપણે બધાએ સમજવાનો છે. સ્ટીવ સ્મિથે જવાબ આપ્યો કે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડમાં એક કલ્ચર ઊભું થયું છે, અને કલ્ચર છે વિન એટ ઓલ કોસ્ટ. કોઈ પણ સંજોગે જીતવાનું જ. જેમ આપણે ધંધામાં નક્કી કરીએ કે કોઈ પણ સંજોગોમાં ટેન્ડર પાસ થવું જ જોઈએ, કોઈ પણ સંજોગોમાં આ જમીન મળવી જ જોઈએ. એ જે કોઈ પણ સંજોગોમાં આગળ લાગે છે ને, એમાં 1 કે 2 વાર કે 2 કે 3 વારે નીકળી જશો, ચોથી વખત 20 વર્ષની કમાણી એટલે પૈસાની ઇજ્જત બે ઝીરો થઈ જશે. આ સંસ્કાર બાળકોને નાનપણથી આપવાના. અને બીજું સ્ટીવ સ્મિથે કીધું કે અમારા ઓફિશિયલ્સ અમને એમ કહે છે કે વી ડોન્ટ પે યુ ટુ પ્લે, વી પે યુ ટુ વિન. ઓફિશિયલ્સ છે બધા રમતવીરોને શું કહે છે? તમને રમવાના પૈસા અમે નથી આપતા, અમે તમને જીતવાના પૈસા આપીએ છીએ. એટલે અનએથિકલ પ્રેક્ટિસીસ શરૂ થાય. ખોટું લાંબુ ચાલે નહીં.
પ્રમુખ સ્વામી મહારાજ છે ને આ વાત બહુ જ સરસ એક ગામઠી દ્રષ્ટાંતથી સમજાવતા. કોઈ ઓછું ભણેલી વ્યક્તિ હોય, ન ભણેલી વ્યક્તિ હોય ને એને સમજાઈ જાય. પ્રમુખ સ્વામી મહારાજ દ્રષ્ટાંત આપતા હતા, આ મુદ્દો સમજાવતા નીતિમત્તા અને પ્રામાણિકતાનો, કે તમે કૂવામાં ડૂબકી મારો, કૂવામાં નીચે જઈને તમે સંડાસ કરશો તો તમે બહાર આવશો પહેલાં તમારું પોત પ્રકાશી જશે ને બધાને ખબર પડે કે તમે નીચે જઈને કર્યું છે શું. આ ગામઠી ભાષામાં સમજાવતા પણ આપણને આ મુદ્દો સમજાવતા કે અંધારામાં પણ તમે કંઈક ખોટું કર્યું હશે ને, ઇટ હેઝ ટુ સી. અંગ્રેજીમાં કહેવત છે ધ લાઇટ ઓફ ધ ડે. રાત્રિના અંધકારમાં પણ કંઈક ખોટું કર્યું હશે એ પણ દિવસની રોશની જોશે તો ખરું, એટલે આખું ગામ એને જોશે. એ નીતિમત્તા અને પ્રામાણિકતા. આ બીજી મોટી ફેમિલી વેલ્યુ. પહેલી કઈ વાત કરી? સમ, સુહૃદભાવ ને એકતા, ટોલરન્સ, એક્સેપ્ટન્સ, એપોલોજીસ એન્ડ કોમ્પ્રોમાઇઝ. એ પહેલી વાત. બીજી વાત નીતિમત્તા અને પ્રામાણિકતા. એ આપણે પણ રાખવાની, વેપાર ધંધામાં, સંબંધોમાં પણ રાખવાની, આપણા સંતાનોને પણ શીખવાડવાનું. તો પરિવારમાં સુખ, શાંતિ અને આનંદ રહે. ત્રીજી એક અગત્યની વાત છે પેરેન્ટિંગ. એક બહુ જ સરસ પુસ્તક, પેરેન્ટિંગ વિથ લવ એન્ડ લોજિક. આ પુસ્તક ફોસ્ટર ક્લાઇન અને જીમ ફે આ બંને જણે લખ્યું છે. મેં એનું જીસ્ટ વાંચ્યું છે, આખું પુસ્તક નથી વાંચ્યું, પણ એનો સારાંશ. એમાં બહુ લખ્યું છે કે રેઇઝ યોર ચિલ્ડ્રન વિથ લવ એન્ડ લોજિક. તમારા સંતાનોનો ઉછેર તમે પ્રેમથી પણ કરો અને તર્ક બુદ્ધિમત્તાથી પણ કરો. પ્રેમ એટલે એને અનકન્ડિશનલ પ્રેમ, નિસ્વાર્થ નિર્વ્યાજ પ્રેમ આપવાનો. અનકન્ડિશનલ સપોર્ટ, કોઈ પણ શરત વગર એને પૂરો સહકાર આપવાનો તમારા સંતાનોને આપવાની વાત છે. અને ત્રીજી વાત કરી છે કે ડીપલી અન્ડરસ્ટેન્ડિંગ યોર ચિલ્ડ્રન, કે એની રસ રુચિ શું છે, એને શેમાં આનંદ આવે છે, એનામાં સ્ટ્રેન્થ કઈ છે, એનામાં વીકનેસ કઈ છે. ટૂંકમાં તમારા ધંધાકીય સ્પર્ધકને જેટલી જાણવાનો પ્રયત્ન કરો છો ને એટલું તમારા બાળકને જાણવાનો પ્રયત્ન કરવાનો છે. એમ આઈ રાઈટ? એઝ સિમ્પલ એઝ ધેટ. અને પેરેન્ટિંગ વિથ લવ ની આ વાત કરી. પેરેન્ટિંગ વિથ લોજિક, તર્ક અને બુદ્ધિમત્તાથી ઉછેર કેવી રીતે કરો. તેમાં પહેલી વાત લખી છે ટીચ યોર ચિલ્ડ્રન રિસ્પોન્સિબિલિટી, જવાબદારી. ટીચ યોર ચિલ્ડ્રન એકાઉન્ટેબિલિટી, કે એ સ્વતંત્ર નથી, એ આધીન છે અને એને જવાબ આપવાનો છે. આ બે વાત સંતાનોને તમે નાનપણથી શીખવાડો. અને ત્રીજી વાત તો બહુ અદ્ભુત લખી છે, ટીચ યોર ચિલ્ડ્રન કોન્સિક્વન્સીસ. તમારા સંતાનોને તમે શીખવાડો કે બેટા તું આમ કરીશ ને તો આમ થાય, આમ કરીશ તો આમ થાય, આમ કરીશ તો તને લાભ થશે, આમ કરીશ તો આ થશે. એવું બધી વાત એને કરવી પડે. એટલે સમય કાઢીને એની સાથે બેસવું પડે. આ વાત પ્રમુખ સ્વામી મહારાજ બહુ સરસ રીતે કહેતા. પ્રમુખ સ્વામી મહારાજનું આ પૃથ્વી ઉપર 95 વર્ષમાં સૌથી મોટું યોગદાન જે માનવતાને હોય, જે પેઢીઓ નહીં, સદીઓ નહીં, પણ યુગો સુધી, જ્યાં સુધી આ સૂર્ય અને ચંદ્ર પૃથ્વી ઉપર તપશે ત્યાં સુધી એમનું સૌથી મોટું યોગદાન એ ઘર સભા છે. એ પોતે આ એમનું હૃદય અમૃત છે. કહેતા કે પરિવારમાં રોજ, ઘર સભા એટલે પરિવારમાં અઠવાડિયે ઓછામાં ઓછું 2 વખત, જો રોજ ન થઈ શકે તો પરિવારમાં 20-30 મિનિટ માટે બધાએ સાથે બેસવું. બધાએ પોતાનો પ્રાણ પ્યારો મોબાઈલ ફોન, પ્રાણથી અધિક વાલો મોબાઈલ ફોન, એનું શું કરવું એ વખતે? બોલો. જે બોલ્યા છો ને, અમે કઈ જોવા નથી આવવાના, પણ તમે મંદિરમાં આ વાત બોલ્યા છો એટલે છાતી ઉપર હાથ રાખીને પ્રામાણિકપણે કાલથી એનું અમલીકરણ કરજો. એ વખતે મોબાઈલ ફોન બાજુમાં મૂકી દેવાનો, એટલે બાજુની રૂમમાં. નહીં તો બાજુ મૂક્યો ને તો પાછી આમ નજર જયા કરે, બાજુની રૂમમાં મૂકી દેવાનો. 20-30 મિનિટ માટે સાથે બેસવું. પ્રથમ 5 મિનિટ તમને જે પણ ભગવાનના સ્વરૂપમાં શ્રદ્ધા હોય, તમારા કુળદેવી હોય, એમનું નામ સ્મરણ અને પ્રાર્થના કરવા, જેથી પરિવારમાં શ્રદ્ધા અને ભક્તિ વધે.
બીજી 10 મિનિટ આપણા રામાયણ, મહાભારત, શ્રીમદ ભાગવત, શ્રીમદ ભગવદ્ ગીતા જેવા મહાન ગ્રંથો, જેનાથી આપણા જીવનનું ઘડતર થાય, આપણા ચારિત્રનું ઘડતર થાય, આપણી માનસિકતા પરિપક્વ બને, આપણો ઢાળો આધ્યાત્મિક બને, આપણું વ્યક્તિગત, પારિવારિક, સામાજિક જીવન પવિત્ર બને, એવા અમૃત ગ્રંથો એનું 10 મિનિટ સુધી વાંચન કરવું. તમે પ્રમુખ સ્વામી મહારાજના જીવન ચરિત્રનું પણ વાંચન કરી શકો છો. પછી 5 મિનિટ પરિવારજનોએ ચર્ચા કરવી, કોને કઈ વાત ગમી ને કઈ વાત સારી લાગી. પછી છેલ્લે આપણા ઈષ્ટદેવ એમની આરતી ઉતારી અને બધાએ છૂટા પડવું. પ્રમુખ સ્વામી મહારાજ આને ઘર સભા કહેતા અને પોતે પૂર્ણ આત્મવિશ્વાસથી અને BAPS સંસ્થામાં લાખો પરિવાર આ ઘર સભા કરે છે એ અનુભવ પરથી એક વાક્ય બોલતા, એ પણ એમને શબ્દશઃ કોટ કરું છું. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે ઘર સભાથી વિશ્વ શાંતિ થશે. દરેક ઘરમાં ઘર સભા થાય તો દરેક પરિવારમાં શાંતિ થાય. પરિવારમાં એટલે સમાજમાં, સમાજમાં એટલે દેશમાં, ને દેશમાં એટલે વિશ્વમાં. તો એ આ વાત લખી છે કે એમાં તમે તમારા સંતાનોને બેસીને ઘર સભા વખતે આવી બધી સારી વાતો કરી શકો. સ્ટીવ જોબ્સનું જીવન ચરિત્ર છે. એમના ખાસ મિત્ર વોલ્ટર આઇઝેક્સને લખ્યું છે. એ મેં કોરોના કાળ દરમિયાન વાંચ્યું. એ પુસ્તકનું ટાઇટલ જ છે સ્ટીવ જોબ્સ, કારણ કે નામ જ પોતે એક બિગ બ્રાન્ડ નેમ છે. સ્ટીવ જોબ્સે જ્યારે આઈપેડ દુનિયાને આપ્યું એ વખતનો એક પ્રસંગ, વોલ્ટર આઇઝેક્સન અને એમના પરિવારને સ્ટીવ જોબ્સે પોતાના ઘરે રાત્રિ ભોજન માટે બોલાવ્યા. કારણ કે બંને બાળપણના મિત્રો, એટલે બંને પરિવારો સ્ટીવ જોબ્સના ઘરે ડાઇનિંગ ટેબલ ઉપર ભોજનમાં બેઠા હતા. વોલ્ટર આઇઝેક્સને કહ્યું કે મેં સ્ટીવ જોબ્સને પૂછ્યું કે વિચ આઈપેડ ડુ યોર ચિલ્ડ્રન યુઝ. પહેલું કદાચ બીજું વર્ઝન આવી ગયેલું, એટલે કે કયું આઈપેડ તમારા સંતાનો વાપરે. સ્ટીવ જોબ્સે કહ્યું કે મારા સંતાનો હજી આઈપેડનો સ્પર્શ નથી કર્યો. એટલે આખી દુનિયાને તમે આઈપેડ આપ્યું, ઇન્ટુ બ્રેકેટ ચોખ્ખી દેશી ભાષામાં રવાડે ચડાયા, અને તમારા સંતાનોના હાથમાં આઈપેડ નથી આપ્યું. સ્ટીવ જોબ્સ બોલ્યા, હવે અહીંયા બધા આપણે અહીંયા માતા પિતા બેઠા છીએ, આ વાત તમે ઘરે લઈને જજો, આ વાત તમારી માટે બહુ જ અગત્યની છે. સ્ટીવ જોબ્સે કીધું કે મારા દીકરા દીકરી 13-14 વર્ષના થયા એટલે મેં અને મારા પત્નીએ ઘણા બધા સેશન એમની સાથે બેસીને કર્યા. એ લોકોને ઘણી સમજદારી અમે આપી. એમાં એક આ વાત નહીં આપી કે બેટા તમારે આઈપેડ જોતા હોય તો તમારા બંનેના આઈપેડ આ રહ્યા, પણ આ મેં બનાવ્યા છે ને આની તાકાત શું છે મને ખબર છે. આમાં નેટ લાગુ થશે એટલે આખી દુનિયા તમારી સ્ક્રીન ઉપર આવી જશે. તમે જ્યાં સુધી મચ્યોર એજના નહીં થાવ ત્યાં સુધી, એટલે કે વિવેક નહીં આવે ત્યાં સુધી તમને આનો વિવેકપૂર્ણ ઉપયોગ નહીં આવડે. અત્યારે તમારી ઉંમર ભણવાની અને રમવાની છે, આઉટડોર ગેમ્સની. તમે એ કરો, એમાં તમારી બુદ્ધિશક્તિ ખીલશે. This is Steve Jobs and his wife telling their children when they were 12 and 13. બંને સંતાનોએ પરિવારમાં આવા વાતાવરણ, આવા સંસ્કાર સ્વીકાર્યું અને બંને સંતાનો મચ્યોર એજના ન થયા ત્યાં સુધી ફરી વખત મા બાપ પાસે આઈપેડ માંગ્યું નથી. હોલિવૂડનો કેટલો મોટો એક્ટર ટોમ ક્રુઝ, કદાચ અત્યાર સુધીનો ટોપ 3 એક્ટર કહેવાય હોલિવૂડનો, ટોમ ક્રુઝ. એને ઇન્ટરવ્યુમાં કીધેલું કે મેં ને મારા પત્નીએ સાથે બેસીને અમારા દીકરા દીકરી બંને અર્લી ટીન્સમાં આવ્યા, 12, 13, 14માં ત્યારે સમજાવ્યા. અમારા ઘરે અડધો કલાક જ સ્ક્રીન ચાલુ કરવી એવો નિયમ છે. સ્ટીફન સ્પિલબર્ગ હોલિવૂડના કેટલા મોટા ડિરેક્ટર કહેવાય, કદાચ નંબર 1 કહેવાય સ્ટીફન સ્પિલબર્ગ. એ અને એમના પત્નીએ ઘરે એક શીટ બનાવી છે. તમે બનાવો છો ને કારખાનામાં બધી જગ્યાએ શીટ, માલ ક્યારે આવ્યો, કેટલો આવ્યો, ક્વોલિટી કેવી છે, ક્યાંથી આવ્યો, કયા ભાવે આવ્યો, ગઈ વખતનો ભાવ કેટલો હતો, 15 દિવસનો ભાવ ફેર કેટલો થયો, બેયનો, માણસનો પદાર્થનો. એ બધી જે શીટ બને છે ને, સ્ટીફન સ્પિલબર્ગે આ શીટ ફેમિલી માટે બનાવી છે, એટલે કે પોતાના સંતાનો માટે. એમાં કોલમ્સ કેવી છે
રોજ સ્કૂલે ગયા, એની માટે સવારે ઉઠાડવા માટે મારે કે મારા પત્નીએ પ્રયત્ન કરવો પડ્યો કે અલાર્મથી કે એકવાર ઉઠાડવાથી ઉઠી ગયા અને કોઈ પણ જાતની કકડાટ કર્યા વગર સ્કૂલે ગયા. સ્કૂલનું બિહેવિયર એની એક કોલમ, સ્કૂલમાં જે વીકલી ટેસ્ટ થાય ને, અઠવાડિયે ટેસ્ટ થતી હોય એ વીકલી ટેસ્ટમાં એનું પરફોર્મન્સ માર્ક એનું કોલમ, મિત્રો સાથે રમતી વખતે ઝઘડ્યા કે નથી ઝઘડ્યા, અપશબ્દ બોલ્યા કે નથી બોલ્યા, ક્લાસમાંથી સ્કૂલમાંથી ફરિયાદ આવી છે કે નથી આવી, આવી આખી એક શીટ બનાવી આ બધી કોલમ્સની. અને એ શીટમાં એ માર્ક્સ મૂકે પતિ પત્ની બંને રોજ રાત્રે, અને બાળકો એમાં આ અઠવાડિયે પસાર થાય અને પાસ થાય અને જેટલા માર્ક્સ મળે એ પ્રમાણે આવતા અઠવાડિયાનો સ્ક્રીન ટાઈમ નક્કી થાય. આટલા મોટા માણસ, આંતરરાષ્ટ્રીય કક્ષાના, હોલિવૂડના આવા મોટા ડિરેક્ટર, આવો વિચાર કર્યા પછી તો મૂળ સમય કાઢવો, વિચાર કર્યા પછી મૂળ તો સમય કાઢવો અને પદ્ધતિને વળગી રહેવું. ઇટ ટેક્સ એન એફર્ટ. મોર ઇમ્પોર્ટન્ટ દેન ધેટ ઇટ ઇઝ એન એટીટ્યુડ. અભિગમ છે. અને તમે કહો કે મને ટાઈમ જ નથી મળતી. બોલો, બધાને ટાઈમનો જ પ્રશ્ન. એક વાત સરસ કહી દઉં, તમારા જેટલા વર્કિંગ ડેઝ છે, શનિ રવિ રજા હોય કે જેને કોકને બુધવારે રજા હોય, વોટ એવર, ટૂંકમાં 22 થી 24 તમારા મહિનામાં વર્કિંગ ડેઝ હોય. એ 22 થી 24 જે વર્કિંગ ડેઝ છે, કામ કરવાના દિવસો છે મહિનામાં, એમાંથી 70% દિવસોમાં તમે 8 વાગ્યા પહેલા ઘરે પરિવાર પાસે ન આવી શકો તો લેટ મી ટેલ યુ ઓન ફેસ કે યુ આર અ વેરી પુઅર મેનેજર ઓફ ટાઈમ એન્ડ વર્ક. 70% તમારા વર્કિંગ ડેઝમાં તમે 8 વાગ્યા પહેલા પરિવાર પાસે પાછા ન આવી શકો તો તમે કામ અને સમયના બહુ ખરાબ મેનેજર છો. તમને સમયનું મેનેજમેન્ટ નથી આવડતું, તમને કામનું પણ નથી આવડતું. બહુ ક્લિયર છે. બાકીના 30% દિવસો રહ્યા એમાં તમે કદાચ 8:30 આવો, 9 આવો અને કદાચ 10% દિવસોમાં 10 વાગે આવો. ઇમરજન્સી કામ છે, અચાનક કોઈ ટેન્ડર ઓર્ડર આવી ગયું, કોઈ ફેક્ટરીમાં એક્સિડન્ટ થયો, કોઈ અચાનક ગ્રાહક આવી ગયા, બધું સમજી શકાય છે. 70% દિવસો તો તમે એરેન્જ કરી શકો. પ્રમુખ સ્વામી મહારાજે 51 વર્ષની ઉંમરથી 95 વર્ષની ઉંમર સુધી આવડી મોટી વિશ્વવ્યાપી BAPS સંસ્થાના વહીવટી વડા, આધ્યાત્મિક ગુરુ, અને રોજનો આટલો વહીવટ, રોજ 3 થી 4 કલાક વહીવટી મિટિંગમાં બેસવાનું. કારણ કે કોઈ પણ સમય, અત્યારે હું પણ તમારી સામે વાત કરું છું ત્યારે BAPSમાં 40 થી 60 આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ ચાલે છે. એના નિર્ણયો તો લેવાના ને, એના પ્રશ્નોના સમાધાન તો લાવવાના કે નહીં. એની વચ્ચે પ્રમુખ સ્વામી મહારાજ 35 વર્ષ સુધી, 85-90 વર્ષની ઉંમર સુધી, પછી તો વોકિંગ નહોતા કરી શકતા, વ્હીલચેરમાં ગયા, 35 વર્ષ સુધી સવારે 6:40 એટલે 6:40 જ વોકિંગમાં આવે, 6:39 પણ નહીં, 6:41 પણ નહીં. જ્યારે એમની ઉંમર 55, 65, 75, 85 હતી ત્યારની હું વાત કરું છું. આપણે અહીંયા જે બેઠા છીએ ને એને પ્રમુખ સ્વામી મહારાજ કરતા 1% પણ વહીવટ નથી. પ્રમુખ સ્વામી મહારાજ કરતા, આજે મહંત સ્વામી મહારાજ કરતા 1% પણ વહીવટ નથી. ખાલી જે હોલમાં આપણે બેઠા છીએ ને, આ લેવલના ઓછામાં ઓછા અત્યારે 30 પ્રોજેક્ટ BAPSમાં ચાલે છે. 30. આનો વહીવટ વ્યવહાર ઓછો કહેવાય? સવારે 7:30 વાગે પ્રમુખ સ્વામી મહારાજ પૂજામાં આવતા એટલે 7:30 જ, 7:25 પણ નહીં, 7:35 પણ નહીં. એ જો આટલો ટાઈમ મેન્ટેન કરી શકતા હોય, સાંજે 7 વાગે સત્સંગ સભામાં આવે તો સાંજે 7 વાગે આવવાનું જ હોય. સવારે 500 થી 700 વ્યક્તિઓને વ્યક્તિગત મુલાકાત આપતા. હા, આ એક આંકડો રહી ગયો, 40 લાખ લોકોને વ્યક્તિગત મળીને એના પ્રશ્નનું સમાધાન કર્યું છે. સવારે 500-700 ને મળતા, બપોરે 1 થી 1:30 500 થી 700 ને મળતા, રાત્રે પણ 9 થી 9:30 500 થી 700 વ્યક્તિઓને રૂબરૂ મળતા, એનો પ્રશ્ન બેલિટીમાં સાંભળતા, એને ઉત્તર આપતા, એનું સમાધાન આપતા. અને તમે મને સમાજમાંથી એક વ્યક્તિ લઈ આવો, એક કે જેમ કે મેં મારા પ્રશ્ન, મારી મૂંઝવણ કે મારી તકલીફો પ્રમુખ સ્વામી મહારાજને કહેલી કે મહંત સ્વામી મહારાજને કહેલી, એમને મને પત્રમાં આ ઉત્તર સમાધાન લખ્યું,
અથવા ફોન ઉપર મને આ સમાધાન સૂચવ્યું, અથવા તો રૂબરૂ મુલાકાતમાં મને આ સમજણ આપી, અથવા તો આ માર્ગ બતાવ્યો, એ ઉપર હું ચાલ્યો અને હું આજે દુઃખી છું, એવી એક વ્યક્તિ તને સમાજમાં નહીં મળે.